કરવા માંગતા પરિવારે પર્યાવરણને પ્રોત્સાહન મળે તે હેતુથી છોડનું વિતરણ કર્યું હતું। અમદાવાદના ચંદ્રનગર વિસ્તારમાં રહેતા હેમાબેન જાની સ્વર્ગસ્થ થયા બાદ તેમના પરિવાર દ્વારા જેટલા પણ લોકો તેમના બેસણામાં આવ્યા હતા તે તમામ લોકોને છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને પર્યાવરણ માટે સારો સંદેશો પણ આપ્યો હતો। બસ અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ કે પર્યાવરણ અને આપણે ગ્લોબલ વોર્મિંગ ને બધું ચાલી રહ્યું છે, એટલે અત્યારે આપણે ઝુંબેશ ઉઠાવેલી જ છે। એટલે અમે પણ એવું વિચાર કરીએ છીએ ને, મારા મમ્મી ઓલ્ડ એજ 93 યર્સના હતા, એટલે અમને અત્યારે એવું છે કે ભાઈ અમે બધાને તુલસી ક્યારો આપીને મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે ભાઈ તમે, અને મારી મમ્મી આમ ગ્રીન, એટલે મીન્સ કે 93 યર્સને બિલકુલ ફિટ જીવન જીવ્યા હતા, એટલે અમને એવું થાય છે કે બસ બધું ગ્રીન લીલીવાડી એમ, એટલે એ રીતે અમે આ કરીએ છીએ। અને અત્યારે હજી પણ અમારે એવો પ્લાન છે કે જુદી જુદી જગ્યાએ થોડા વૃક્ષ અલગ અલગ ઉગાડશું। અમદાવાદીઓ હવે પોતાના સ્વજનની યાદગીરી શહેરના ગાર્ડનમાં એટલે કે મેમોરિયલ પાર્કમાં વૃક્ષ વાવી શકે।